જસદણના વિછિયા રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ ત્યારે નજીક બાબતે બે જૂથ સામસામે આવી ગયા. લાકડી, પાઇપ અને પથ્થર વડે હુમલો કરતા બંને જૂથના અનેક લોકો ઘાયલ થયા. જસદણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કાળુ રાઠોડ પાસેથી. કાળુ, જે રીતે વિછિયા રોડ પર જૂથ અથડામણ થઈ છે, કઈ બાબતે આ જૂથ અથડામણ થઈ હતી? જે વાત કરીએ તો જસદણના વિછિયા રોડ પર તાલુકા પંચાયત પાછળ એક જ કોમના બે જૂથ વચ્ચે નજીવી બાબતે સામસામે જૂથ અથડામણ થઈ હતી. બંને કોમના લોકો પાસે લાકડી, પાઇપ અને પથ્થરો વડે એકબીજા પર હુમલો કરવામાં આવેલો હતો અને બંને કોમના અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ જસદણ પોલીસને થતા તાત્કાલિક જસદણ પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો આખો થાળે પાડી અને પોલીસે 108 ને બોલાવી અને ઘાયલોને પોલીસ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જી આભાર કાળુ, માહિતી આપવા બદલ.